નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં। તો મિત્રો તમને ખબર જ હશે, ઇન્સ્ટાગ્રામની અંદર જે ડાયરાવાળી રીલ છે તે મિત્રો બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે, બરાબર। અને મિત્રો ઘણા બધા જે લોકો છે તે મિત્રો ડાયરાની અંદર પણ છોકરીનો કેરેક્ટર યુઝ કરી રહ્યા છે, બરાબર। જેમ કે મિત્રો તમે અહીંયા વિડીયોને જોઈ શકો છો, બરાબર। આ બ્લેક ડ્રેસમાં બેઠી એ છોકરી તો જોવો। કોણ હું? હા, તમે તો દિલમાં ઉતરી ગયા યાર। તો મિત્રો તમે પણ ડાયરાવાળા વિડીયોમાં આ ટાઈપનો છોકરીવાળો કેરેક્ટર યુઝ કરવા માંગતા હોય તો મિત્રો વિડીયોને પૂરો ધ્યાનથી જોજો, બરાબર। અને મિત્રો તમે આ વિડીયોને થોડો પણ સ્કીપ કરશો તો મિત્રો તમે આ ટાઈપનો જે વિડીયો છે તે મિત્રો તમે અહીંયા નહીં બનાવી શકો, બરાબર। અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર। તો મિત્રો સૌથી પહેલાં તમારા ફોનની અંદર અહીંયા ChatGPTને ઓપન કરી દેવાનું છે, બરાબર। તમારી પાસે ChatGPT ના હોય તો મિત્રો તમે એને પ્લે સ્ટોરમાંથી આસાનીથી ડાઉનલોડ કરી શકો છો, બરાબર। ChatGPT ઓપન થઈ જાય એટલે મિત્રો તમારે અહીંયા નીચે પ્લસવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમારે અહીંયા ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે, બરાબર। હવે મિત્રો તમારી ગેલેરીમાં તમને જેટલા પણ ફોટા હશે તે મિત્રો તમને અહીંયા જોવા મળી જશે, બરાબર। હવે તમે અહીંયાથી જે કોઈ ફોટાનો ડાયરાવાળો વિડીયો બનાવવા માંગતા હોય તે મિત્રો તમારે અહીંયા કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર। હવે મિત્રો તમારે અહીંયા નીચે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો અહીંયા તમને સાઈડમાં એક ફોન્ટ લખેલું દેખાતું હશે, બરાબર। તેની મિત્રો તમારે એક સ્ક્રીનશોટ લઈ અને મિત્રો તેને કોપી કરી લેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમે અહીંયા થોડા ઉપર આવશો એટલે મિત્રો તમને એક નામ લખેલું જોવા મળતું હશે, બરાબર। ત્યાં મિત્રો અત્યારે હાલ મેં મારું નામ લખ્યું છે, ત્યાં મિત્રો તમારું નામ લખી દેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા સાઈડમાં એક એરોવાળો ઓપ્શન દેખાતો હશે, બરાબર। ત્યાં મિત્રો તમારે ખાલી એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું કરશો એટલે મિત્રો આ ChatGPT છે તે મિત્રો તમને એક ડાયરાવાળો ફોટો બનાવીને આપી દેશે, બરાબર। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણો જે આ ડાયરાવાળો ફોટો છે તે મિત્રો આપણો બનીને તૈયાર થઈ ગયો છે, બરાબર। હવે મિત્રો તમે અહીંયા સાઈડમાં એક ડાઉનલોડવાળો ઓપ્શન છે ત્યાં મિત્રો તમે ક્લિક કરશો એટલે મિત્રો આ જે ફોટો છે તે મિત્રો તમારી ગેલેરીના અંદર સેવ થઈ જશે, બરાબર। હવે મિત્રો તમને અહીંયા સાઈડમાં એક ફ્રોન્ટ લખેલો દેખાતો હશે તે મિત્રો તમારે કોપી કરી અને મિત્રો તમારે આ જગ્યા ઉપર પેસ્ટ કરી દેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમારે અહીંયા એરોવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે, બરાબર। હવે મિત્રો તમારી આ ChatGPT છે તે તમને અહીંયા એક છોકરીનો ફોટો બનાવીને તમને આપી દેશે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા સાઈડમાં એક ડાઉનલોડવાળો ઓપ્શન તમને દેખાતો હશે, બરાબર। ત્યાં મિત્રો ક્લિક કરી અને મિત્રો તમારી ગેલેરીના અંદર તમારે આ ફોટો સેવ કરી લેવાનો છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમારે અહીંયા YT ક્રિએટ એપને ઓપન કરી લેવાની છે, બરાબર। તમારી પાસે YT ક્રિએટ એપ ના હોય તો મિત્રો તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો, બરાબર। એટલું થઈ જાય એટલે તમને આ ટાઈપનું એક પેજ જોવા મળશે, બરાબર। હવે મિત્રો અહીંયા તમને ત્રીજા નંબર પર વિડીયો જનરેટ લખેલું દેખાતું હશે ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું કરશો એટલે મિત્રો તમારે અહીંયા કન્ટિન્યુ વાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે, બરાબર। હવે મિત્રો તમને અહીંયા નીચે એક પ્લસવાળો ઓપ્શન તમને જોવા મળતો હશે, બરાબર। ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે તમારે અહીંયા યલોવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે, બરાબર। હવે મિત્રો તમે અહીંયા જે છોકરીનો ડાયરાવાળો ફોટો બનાવી લાવ્યો હોય તે મિત્રો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। એટલું કરી અને મિત્રો તમારે નીચે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે, બરાબર। હવે મિત્રો તમને અહીંયા સ્ક્રીનની સાઈડમાં તમને એક ફોન્ટ દેખાતું હશે તેની મિત્રો તમારે અહીંયા સ્ક્રીનશોટ પાડી અને મિત્રો કોપી કરી લેવાનું છે, બરાબર। કોપી કરી અને મિત્રો તમારે આ જગ્યા ઉપર પેસ્ટ કરી દેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને નીચે એક જનરેટવાળો ઓપ્શન તમને દેખાતું હશે, બરાબર। ત્યાં મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર। હવે મિત્રો તમારે અહીંયા થોડી વાર રાહ જોઈ લેવાની છે, બરાબર। એટલે મિત્રો અહીંયા ફોટાનો વિડીયો બની અને મિત્રો તૈયાર થઈ જશે, બરાબર। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણો આ જે વિડીયો છે તે મિત્રો અહીંયા બનીને તૈયાર થઈ ગયો છે, બરાબર। હવે મિત્રો તમારે આ વિડીયોને તમારી ગેલેરીના અંદર સેવ કરી દેવાનું છે, બરાબર। હવે મિત્રો તમારે અહીંયા નીચે પ્લસવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમારા ફોટાનો તમે જે ડાયરાવાળો ફોટો બનાવ્યો હોય ChatGPTથી તે મિત્રો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર। તો આપણે અહીંયા આ ફોટો બનાવ્યો છે તો મિત્રો આપણે અહીંયા આને સિલેક્ટ કરી લીધો છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમારે નીચે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે, બરાબર। હવે મિત્રો તમને અહીંયા સાઈડમાં એક ફોન્ટ લખેલો દેખાતો હશે, બરાબર। તેની મિત્રો તમારે અહીંયા સ્ક્રીનશોટ પાડી અને મિત્રો આ જગ્યા ઉપર પેસ્ટ કરી દેવાનું છે, બરાબર। હવે મિત્રો અહીંયા તમે જે કોઈ શાયરી બોલવા માંગતા હોય તે મિત્રો તમને નીચે ગુજરાતીમાં લખેલું દેખાતું હશે તે મિત્રો તમારે હટાવી અને મિત્રો તમે જે કોઈ શાયરી બોલવા માંગતા હોય તે મિત્રો તમારે અહીંયા લખી દેવાની છે, બરાબર। તો આપણે અહીંયા પહેલેથી જ શાયરી લખેલી છે એટલે મિત્રો આપણે અહીંયા જનરેટવાળા ઓપ્શન પર ક્લિક કરી દઈએ છીએ, બરાબર।
હવે મિત્રો તમારે અહીંયા થોડી વાર રાહ જોઈ લેવાની છે બરોબર. એટલે મિત્રો આ વિડીયો છે તે મિત્રો તમારો બનીને તૈયાર થઈ જશે બરોબર. યાર આ ગુલાબી ડ્રેસ વાળા મેડમ તો તો કેટલા મિત્રો તમે ક્યુટ જોઈ છે. શકો છો આપણો અહીંયા વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે બરોબર. હવે મિત્રો હા. તમારે આ વિડીયોને તમારી ગેલેરીના અંદર તમે જ- સેવ કરી લેવાનો છે બરોબર. તો મિત્રો તમે પણ આ રીતના વિડીયો બનાવી શકો છો બરોબર. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.